ગામ કલ્યાણપુરના કેનેડીથી કાકરડા તરફના 7 ગામોને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે। ત્યારે બિસ્માર માર્ગના કારણે ગ્રામ્ય લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે માર્ગ પર મસ્ત મોટા ખાડાઓ પડી જતા લોકોને રોડ પરથી પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે। જ્યારે આ મામલે જામ કલ્યાણપુરના ગ્રામ વિસ્તારના 40થી વધુ લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ખાખડા ને જોડતો જે રસ્તો છે એ અતિ બિસ્માર હાલતમાં છે। તે બાબતનું અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદન પાઠવેલું છે। આ આવેદન પાઠવતા અમને જિલ્લા વિકાસ અધિકારી સાહેબે 15 દિવસની અમને મુદત આપેલી છે અને કીધું છે કે 15 દિવસની અંદર અમે આ રોડનું કામ શરૂ કરી દેશું એવી બાંહેધરી આપેલી છે। તે બાબતે અમે આજે 7 ગામના લોકો ભેગા થયેલા હતા, જેમાં કેનેડી, ખાખડા, ભાટિયા, ભોપલકા, પટેલકા અને ખીરસરા વગેરે જેટલા ગામો ભેગા થયેલા હતા અને બધા ગામના લોકોએ વિનંતી પણ કરેલી છે અને આવેદનમાં કીધેલું છે કે જો 7 દિવસની અંદર આ કામ શરૂ કરવામાં નહીં આવે, કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું। આજે અમે કલ્યાણપુર તાલુકાના ખાખડા, ભોપલકા, પટેલકા, ગઢકા વિસ્તારના બધા લોકો આવેદનપત્ર આપવા આવ્યા છીએ। તો અમારો આજે ખાખડા કેનેડીનો 5.5 કિલોમીટરનો રસ્તો છે, અતિ બિસ્માર હાલતમાં હતો। તો તે માટે અમે અવારનવાર રજૂઆતો કરી છે। જે તે વખતે અમને ધારણા આપવામાં આવેલી છે કે તમારી દરખાસ્ત થઈ ગઈ છે। કોન્ટ્રાક્ટર એજન્સીને પૂછી તો કે એમ કહે છે કે તમારું કામ થઈ જશે। એટલે આજે લગભગ અમે આ વિસ્તારની અંદર 50 થી 60 લોકો અમે આવ્યા છીએ અને ડીડીઓ સાહેબે બાંહેધરી આપી છે કે 15 થી 20 દિવસની અંદર તમારું કામ ચાલુ કરી દેશું।